નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ એકવાર ફરીથી અદ્ભુત 9 પત્તાનું જાદુ લઈને આવ્યો છું, જે તમારા ભાણિયા ભત્રીજા આજુવાળા બાજુવાળા બધાને ગમશે. 9 પત્તાનું બહુ સરસ જાદુ. આ વખતે જાદુ જોયા પહેલા જ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમે તો કમેન્ટમાં લખજો ધવલભાઈ જાદુ ગમ્યું. હો, કમેન્ટમાં શું લખશો? ધવલભાઈ જાદુ ગમ્યું. હો, ચલો તો ચાલુ કરીએ 9 પત્તાનું અદ્ભુત જાદુ. તો દર્શક મિત્રો, મારા હાથમાં 52 કેટ છે. કેમેરામેન કેટ ઉપર તમારું ફોકસ. 52 માંથી આપણે કોઈ બી રેન્ડમલી 9 પત્તા કાઢવાના છે. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, 9 પત્તા કાઢવાના છે. આ પત્તાની કોઈ જરૂર નથી. એક વખત ફરીથી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, હવે ધ્યાનથી જોજો દર્શક મિત્રો. હવે હું 3 ઢગલી બનાવું છું. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, હવે હું કોઈ બી રેન્ડમ પત્તું હું નહીં જોઉં, પણ તમને બતાવી દઉં છું. તમે યાદ રાખજો, કેમેરામાં જોઈ લો. આ એક પત્તું છે, મેં નથી જોયું, બરાબર છે. ઉપર કરું છું, એ અહીંયા મૂકું છું. આમાંથી કેમેરામેનને વિનંતી છે કે આમ મારી સામે જો, એટલે દર્શક મિત્રો આ પત્તું છે, તમે જોઈ લેજો. અને આ કેમેરો એમ જ ફેરવજો. આ અહીંયા મૂકું છું. લોજિક તો તમને એટલું ગમશે ને કે મજા આવશે. આ ત્રીજું પત્તું છે. આ બી કેમેરામેનને ધીરે ધીરે દર્શક મિત્રોને બતાવી દેજો. અને હવે નીચે જઈએ છીએ, નીચે મૂકીએ છીએ. ઓકે, હવે તમે જોજો કે હું શું કરું છું. હવે આ પત્તાને આ ઢગલી ભેગી કરી દઈએ અને આ 3 પત્તાને આપણે અહીંયા મૂકી દઈએ છીએ, બરાબર છે. હવે હું થોડું સફલ જેવું કરી નાખું, એટલે આગળ પાછળ ઊંધા ચત્તા કરી દઉં, એટલે તમને એવું લાગે કે કંઈક કર્યું છે લોજિક, પણ તમને મેજિક મજા આવશે. ઓકે, તો ચલો હું થોડું સફળ કરી દઉં, જોજો મજા આવશે. ફરીથી સફળ કરી દઉં એવું હોય તો મજા આવશે, બરાબર છે. હવે જોજો, મજાની તો વાત હવે છે. હવે ફરીથી આપણે 3 ઢગલી પાડીશું. 1 2 3 1 2 3 1 2 3. હવે મેજિક ચાલુ થવાનું છે, તો બોલો અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. ઓકે, હવે જોજો जल्दी. 1 तेरा 1 मेरा 1 तेरा, यानी कि आपका दर्शक का. 1 तेरा 1 मेरा 1 आपका. 1 तेरा 1 मेरा 1 दर्शक का. ओके, હવે ફરીથી 1 तेरा 1 मेरा 1 तेरा 1 मेरा 1 तेरा 1 मेरा. और अब ये 3 पत्ते हैं जो कि अगर मेरा जादू सही निकला तो वही 3 पत्ते निकलेंगे जो आपके थे. तो चलिए शुरू करता हूं. 1 2 एंड 3. क्या ये यही पत्ते हैं? कैमरामैन कंफर्म करे. यस. जी हाँ. तो कैसा लगा जादू? जादू में मजा આવી હોય તો કમેન્ટ શું કરવાની છે? ધવલભાઈ જાદુમાં મજા આવી, અથવા કોઈ બી કમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરજો, કારણ કે હવે હું લોજિક બતાવવાનો છું. અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે દર્શક મિત્રો, તમારે લાઈક કે સબસ્ક્રાઇબ કરવામાં તમને કોઈ જ નુકસાન નથી, પણ મારો ઉત્સાહ 10 ગણો થઈ જાય છે નવા જાદુ અને નવા વિડીયો બનાવવામાં. તો મારી અપેક્ષા છે કે તમને જાદુ મજા આવે છે શીખવામાં અને જોવામાં, અને તમને જે આનંદ મળે છે એના બદલામાં હું ખાલી મારી ફીસ એટલી જ માગું છું કે લાઈક કરજો અને કમેન્ટ કરજો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો દર્શક મિત્રો, હું તમને હવે જાદુનું લોજિક બતાવીશ, જે તમે તમારા ભાણિયા ભત્રીજા આજુવાળા બાજુવાળા ઉપરવાળા નીચેવાળા બધાને બતાવજો, કારણ કે આ જાદુ કોણ શીખવાડે છે? હું ધવલ. તો ચલો ચાલુ કરીએ. સૌથી પહેલા તમારે 52 પત્તા બતાવવાના છે. ધ્યાનથી જોજો, બહુ સરસ લોજિક છે. એમાંથી કોઈ બી રેન્ડમલી ઉપરથી કાઢો, નીચેથી કાઢો, 9 પત્તા કાઢવાના છે. 1 2 3 4 5 6 7 8 ને 9. બાકીના પત્તા સાઈડમાં મૂકી દો. ફરીથી એક વખત ગણી લેવાનું, એટલે લોચો ના વાગે, કારણ કે લોજિક અને મેજિકની આ ગેમ છે. 9 પત્તાનું જાદુ છે. 1 2 3 4 5 6 7 8 ને 9. હવે આમાં 3 ઢગલી કરવાની. તમે રેન્ડમલી બી કોઈ પત્તા અત્યારે કાઢીને બતાવી શકો છો. દર્શકોને કહો, તમારી સામે જે હોય એને કહી શકો. પણ આપણે થોડું સોફિસ્ટિકેટેડ છીએ, જાદુગર, તમને બધાને ખબર જ છે. એટલે આપણે પહેલાં 3 ઢગલી પાડવાની. લોજિક બીજું છે, 3 ઢગલીનું લોજિક નથી. હવે રેન્ડમ કોઈ બી પત્તું અત્યારે તો હું હવે ઓપનલી બતાવી જ દઈશ, કારણ કે આપણે જાદુ શીખીએ છીએ. કોઈ બી રેન્ડમલી પત્તા. તો બકા
તીરી ચોગ્ગો સત્તો, બરાબર છે. ફલઈની તીરી છે, લાલનો સત્તો છે અને લાલનો ચોગ્ગો છે, બરાબર છે. હવે શું કરવાનું? આ પત્તા આમ કરે. હવે આ આમથી કરો કે આમથી કરો, આ 3 ઢગલી ભેગી કરી અને આ 3 પત્તા અહીંયા મૂકી દેવાના ઉપર, બરાબર છે. હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે હું બોલ્યો તો કે તમારે સફળ કરવાનું, તો પહેલાં શું કરવાનું? આ લોજિક છે, આ મેજિકનો ક્રક છે, આ તમને આવડવું જ જોઈએ. પહેલાં 1 પત્તા મૂકવાના, પછી 2 પત્તા આવી રીતના મૂકવાના, પછી ફરીથી 1 પત્તું મૂકવાનું, ફરીથી 2 પત્તા મૂકવાના, ફરીથી 1 પત્તું મૂકવાનું, ફરીથી 2 પત્તા. સેમ આ વસ્તુ બીજી વખત કરવાની, 2 જ વખત કરવાની છે, યાદ રાખજો. પહેલાં 1 પત્તું, પછી બીજું પત્તું, પછી 1 પત્તું, પછી બીજું પત્તું, પછી 1 પત્તું, પછી બીજું પત્તું, અને પછી ડાયલોગ બાજી કરવાની. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું, મેં જાદુગર હું, બાદશાહ હું, કિંગ હું, જાદુ કા, એવી ડાયલોગ બાજી વચ્ચે વચ્ચે કરતા રહેજો, હું જેમ કરતો હોઉં છું એમ. અચ્છા, હવે આ થઈ ગયું. હવે ફરીથી 3 ઢગલી પાડવાની છે, બરાબર છે. 3 ઢગલી પડી ગઈ. હવે તમારે કોઈ બી બાજુથી લો, તો અહીંયાથી લેવાનું, એક અહીંયા મૂકવાનું, એક તમારી બાજુ, એક અહીંયા, બરાબર છે. એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. હવે આ 3 ઢગલી આવી રીતના કોઈ બી બાજુથી લેશો. પછી ફરીથી એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. હવે પછી આ ખોલશો એટલે ઓટોમેટિક આપણા પેલા પત્તા નીકળી ગયા. તો દોસ્તો, આ જાદુ મજા આવી કે નહીં? તો લાઈક કરી દો ફટાફટ, સબસ્ક્રાઈબ બી કરજો જો તમે નવા દર્શક હો મારા. અને તમારા લોકોનો પ્રેમ મને બહુ જ મળી રહ્યો છે. આ વિડીયો પર આપણે ઘણું બધું નવું કરીશું, ગેમ બી રમીશું, ગેમ બી શીખવાડીશું. તો મિત્રો, જાદુ ગમ્યું હોય તો કમેન્ટ બી કરજો અને મળતા રહેજો નવા જાદુમાં. આ જ ચેનલ સાથે મળીએ એક નવા વિડીયોમાં ધમાકેદાર જાદુ સાથે. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું હું ધવલ